તમે જ્યારે સાધુ સંત બનો છો, તમે જ્યારે સંસારનો ત્યાગ કરો છો ને, ત્યારે મોહમાયા ભૂલાઈ જાય છે. અને જો એટલી મોહમાયા હોય તો મારું કહેવું છે, મારું નહીં તમામ સનાતનીઓનું કહેવું છે, હિન્દુનું કહેવું છે કે તમારે સાધુ સંત ન બનવું જોઈએ. એટલા માટે આ શબ્દ છે કે જૂનાગઢમાં સનાતન ધર્મના ધજાગરા ખુલ્લેઆમ ઉડી રહ્યા છે. એક સંત દેવલોક પામે છે તેની અર્થી નથી ઉઠતી ને, એ પેલા ગાદી માટેની લડાઈ શરૂ થઈ જાય છે સાહેબ. કારણ કે ગિરનાર અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુનું નિધન થયા બાદ અત્યારે ગાદી માટે ભારે વિવાદ સર્જાયો છે. ભવનાથનું અંબાજી મંદિર અત્યારે રાજકીય અખાડો બની ગયું ને હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે મેં કહ્યું ને કે દેવલોક પામ્યા અર્થી નથી ઉઠી, એ પહેલા સાહેબ તમે ગાદી માટે લડો છો, સત્તા માટે લડો છો, અને આ માટે તમે સંસારનો ત્યાગ કર્યો હતો. કારણ કે ગાદી માટે વિખવાદ હવે સતત ઉગ્ર છે તે બની રહ્યો છે. અને સમગ્ર મામલે ભવનાથના મહંત હરિગીરી બાપુએ મોટા અને ગંભીર આરોપો પણ લગાડ્યા. ભવનાથના મહંત હરિગીરી બાપુ, ઇન્દ્રભરતી બાપુના જૂથ અને દત્તાત્રેય મંદિરના મહંત મહેશગીરી બાપુ વચ્ચે ભારે વિવાદ સર્જાઈ ગયો છે. નોંધનીય છે કે ભૂતનાથ મંદિર અને દત્ત શિખરના મહંત મહેશગીરી બાપુએ પ્રતિક્રિયા આપી અને ગંભીર આરોપો પણ લગાવ્યા. ભૂતનાથના મહંત મહેશગીરીએ સનસનાટી ભર્યા આરોપ પણ લગાવ્યા હતા. અને અત્યારે જે સાધુ સંતો વચ્ચે લડાઈ શરૂ થઈ છે તે મંદિરની ગાદી માટે એક આંતરિક રાજકારણ. જાણે મહારાષ્ટ્રની ચૂંટણી જોઈ, વાવની ચૂંટણી જોઈ, એમાં તો કોંગ્રેસ ભાજપ સામે હતા, પણ આ તો ચૂંટણી પણ નથી. પણ સાધુ સંતો અત્યારે એ પ્રકારે સામે આવી ગયા છે ને, એટલે કે વિવાદ શું છે એ સમજાવવાનો હું તમને પ્રયત્ન કરી રહ્યો છું. કારણ કે ભૂતનાથના મહંત મહેશગીરીએ સનસનાટી ભર્યા આરોપ લગાવી દીધા. મહત્વની વાત છે કે મહેશગીરીએ શ્રી પંચદશનામ જૂના અખાડાનો પત્ર જાહેર કર્યો, જેમાં હરિગીરીએ મહંત બનવા માટે 8 કરોડ રૂપિયાની લાંચ આપવાનો આરોપ લગાવ્યો. મહત્વની વાત તો એ પણ છે કે આ પત્રમાં નેતાઓ અને 2 કલેક્ટરના નામનો પણ ઉલ્લેખ હતો. અખાડામાંથી પણ રૂપિયાની હેરફેર થઈ છે. મહેશગીરી બાપુએ ખુલીને કહ્યું કે અખાડામાં પણ રૂપિયાની હેરફેર થઈ. હરિગીરીએ સાધુ સંતોને ભડકાવ્યા. હરિગીરીએ અખાડાની આબરૂનો બટ્ટો લગાવ્યો. આ બાબતે ચેતવણી આપતા મહેશગીરી બાપુએ હવે કહ્યું કે હવે બહુ થયું, હવે પાપનો ઘડો ભરાઈ ગયો છે. હરિગીરીને તાત્કાલિક ભવનાથ અને ગિરનાર છોડી દેવા માટે પણ કહ્યું છે. વધુમાં મહેશગીરીએ કહ્યું કે જો હરિગીરી ભવનાથ નહીં છોડે તો એક કરતૂત હું ઉઘાડી પાડીશ. નોંધનીય છે કે અત્યારે ગાદી માટેનો વિવાદ ચરમ સીમાએ પહોંચી ગયો છે. જૂનાગઢના સાધુઓના વિવાદે સનાતન ધર્મને એ પ્રમાણે નીચા જોણું કર્યું છે કે જેની કોઈ સીમા નથી સાહેબ. જે સામાન્ય માણસ ભગવા લુગડા જોઈ, ભગવા કપડાં જોઈને સીધો પગે પડતો ને, આ સામાન્ય માણસ કોંગ્રેસ અને ભાજપની જેમ એકબીજાના જૂથમાં વહેંચાઈ ગયા છે. મંદિરના મહંતને લઈને ચાલતા વિખવાદમાં હવે સરકાર છે તે પણ સતર્ક બની ગઈ છે અને આખી ગતિવિધિ પર ગાંધીનગરથી સીધી જૂનાગઢ નજર રાખવામાં આવી રહી છે. આ વિવાદને શાંત કરવા માટે આગામી સમયમાં કેબિનેટ કક્ષાના મંત્રીને પણ મધ્યસ્થી કરવા માટે નિમણૂક કરે તેવી શક્યતાઓ છે તે દેખાઈ રહી છે. સાધુ સંતોના વિવાદને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓની મિલીભગત એક ખુલીને સામે આવી ગઈ છે. અને સાહેબ એક શબ્દ હું કહીશ કે આમાં તંત્રની આબરૂના જાહેરમાં ધજાગરા ઉડી ગયા છે. અંબાજી અને ભીડભંજનના મહંત તનસુખગીરી બ્રહ્મલીન થયાની સાથે જ આખો વિખવાદ શરૂ થઈ ગયો અને આ વિખવાદ સમગ્ર દેશભરમાં ચર્ચાનો મુદ્દો બની ગયો. સાધુઓના વિખવાદમાં રોજબરોજ નવા ફણગાવો ફૂટતા ભાજપ, ઉચ્ચ અધિકારીઓ અને સાધુઓની આબરૂનો બટ્ટો લાગી રહ્યો છે. ગાદી માટે સંસારીઓને પણ લજવે તેવા ખેલ છે કે ત્યારે ભગવાનના પ્રયત્ને નફરત થઈ જાય ને તેવા થઈ રહ્યા છે. સરકાર પણ રજેરજની વિગતો મેળવી રહી છે. સરકારના ઉચ્ચ અધિકારીઓ પર ગંભીર આરોપો પણ લાગી ગયા છે. ભાજપને પાર્ટી ફંડ આપ્યું હોવાનો આરોપનો ઘટસ્ફોટ પણ થઈ ગયો છે. આવા અનેક કિસ્સાઓથી સરકારે પણ હવે શું એક્શન લેશે, શું કરશે તેના પર સૌની નજર છે. પરંતુ હવે કોઈ પણ ભોગે આ વિવાદ વધુ ન વકરે, તેનું સુખદ નિરાકરણ થાય
તે દિશામાં પ્રયાસો છે તે શરૂ કરવામાં આવ્યા છે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે, કારણ કે સ્થાનિક ધારાસભ્યો, સાંસદ સહિતના રાજકીય નેતાઓ આ વિવાદનો અંત લાવી શક્યા નથી, જેના લીધે હવે સરકાર દ્વારા વિવાદનો અંત પાડવા માટે, સમજાવવા માટે સરકાર એક કેબિનેટ કક્ષાના મંત્રીની નિમણૂક કરે, તેમની મધ્યસ્થીથી સમગ્ર મામલો શાંત થાય તેવી શક્યતાઓ છે તે દેખાઈ રહી છે. તો બીજી તરફ ભૂતનાથ મંદિરના મહંત પોતાની વાત પર મક્કમ છે. કોઈ પણ ભોગે હરિગીરીને ભવનાથ અને ગિરનારમાંથી કાઢવામાં આવે તેવો દાવો છે તે કરી રહ્યા છે. પોતાને કાંઈ પણ જોતું નથી, પરંતુ આ વાતનું સુખદ નિરાકરણ માટે એક જ રસ્તો છે કે હરિગીરીને ભવનાથમાંથી કાઢવામાં આવે અને તેનો વહીવટી તંત્ર હસ્તક લઈ લેવામાં આવે. મહત્વની વાત તો એ છે કે આપણે ચૂંટણીઓમાં બહુ સૂત્ર જોયા, કટોગે તો બટોગે, બટોગે તો કટોગે, પણ આપણે બધાને ખબર છે કે આ સૂત્રો મત લેવા માટેના હતા. આજે સનાતન ધર્મના ધજાગરા કેટલા દિવસથી જૂનાગઢમાં ઉડી રહ્યા છે, તો સાહેબ ત્યાં કટોગે બટોગે કાંઈ નથી આવતું. અનેક મુદ્દાઓ જૂનાગઢમાં સામે આવે છે, કારણ કે સનાતન ધર્મ, હિન્દુ ધર્મના બે ભાગ થયા. એક ગાદી માટે સામસામે હિન્દુ ધર્મના સંતો આવ્યા, જેને ભગવાને પણ લજવ્યા. ત્યાં કટોગે બટોગે કાંઈ નથી દેખાતું કોઈને. અને હજી સરકાર એવી વિચાર કરી રહી છે કે અમે કેબિનેટ કક્ષાના મંત્રીને આમાં મધ્યસ્થી કરાવીશું. સાહેબ, તમે વાવની ચૂંટણીમાં વ્યસ્ત હતા, તમે તમારી ચિંતન શિબિરમાં વ્યસ્ત હતા, તમે એક વખત પણ તમારી બાજુમાં જૂનાગઢમાં જોયું હોત તો ત્યાં કટોગે બટોગે નતું દેખાતું. કારણ કે સાહેબ ચૂંટણી નથી. કદાચ ચૂંટણી હોત ને તો આ વિવાદનો અંત બહુ ઝડપથી આવી ગયો હોત. વાવની બદલે જૂનાગઢ વિધાનસભાની પેટા ચૂંટણી હોત ને તો કદાચ આ વિવાદ જ સરકારે ન થવા દીધો હોત. પરંતુ વહીવટી તંત્ર હસ્તક લઈ લેવામાં મંદિર આવે તેવી માંગો છે તે થઈ રહી છે. જો કે સ્થાનિક સંતોએ વિશ્વાસમાં લઈ નિયમ મુજબ ગુરુ પરંપરા જળવાઈ રહે તેવી રીતે નિમણૂક કરવામાં આવે તેવી માંગ પણ થઈ રહી છે, પરંતુ હજુ પણ તેઓ મક્કમ છે. ને હવે સરકારે હરિગીરી અંગે શું નિર્ણય લેશે તે હવે સરકાર માટે પણ માથાનો દુખાવો બની ગયું છે. કારણ કે આ સૂત્ર કટોગે બટોગે કે જે હોય ને એ ભોળા મતદારોને રીઝવવા માટે હોય અને એના સિવાય કાંઈ ન હોય. કારણ કે કોઈએ જૂનાગઢમાં શું થઈ રહ્યું છે, કારણ કે સંત સુરા અને સુરવીરોની ભૂમિ અને સોરઠ તો કેવી દિવ્ય અને પાવન ભૂમિ છે આપણે બધાને ખબર છે, ગિરનાર. પરંતુ ત્યાં પણ હવે રાજકીય અખાડો છે તે શરૂ થઈ ગયું છે. બે હાથ જોડીના તમામ ભગવાધારી સંતો જે વિવાદ કરી રહ્યા છે તેને વિનંતી છે કે હિન્દુ ધર્મને લજાવવાનું બંધ કરી દો. કારણ કે તમે આ કરવા માટે હિન્દુ ધર્મમાં નથી આવ્યા, તમે સાધુ સંત નથી બન્યા, સંસારનો ત્યાગ નથી કર્યો, અને તમારે આ જ કરવું હોત તો તમારે નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીની જેમ રાજકારણ કરવાનું હતું, ભગવાન નતા પહેરવાના. મારી વાત સાથે આપ કેટલા સહેમત છો ને તે કોમેન્ટ બોક્સમાં જણાવો. વધુ આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાતનો ગર્જનાદ. નમસ્કાર.